ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે સામાજિક આગેવાન યોગી પટેલ અને અન્ય યુવાનો દ્વારા શહેરની કેટલીક સ્કૂલોની મનમાની મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચની કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને સ્કૂલ ડ્રેસ અને અન્ય સ્ટેશનરી ખરીદવા ફરજિયાત કોઈ એક જ સંસ્થા કે દુકાનમાંથી ખરીદી કરવા મનમાની કરવામાં આવી રહી છે, ત્યારે આવી સ્કૂલો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ગુજરાત રાજ્યની અંદર શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ શિક્ષાનું વેપારીકરણ કરનારા શિક્ષણ માફિયાઓ સરકારના નિયમોની છેડછાડ અવગણના કરી રહ્યા છે। કોઈપણ ખાનગી શાળા વાલીઓને ચોક્કસ દુકાન કે સંસ્થાની અંદરથી યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ ખરીદવા માટે મજબૂર ન કરી શકે એ માટે સરકારનો સૂચન છે અને નિયમ પણ છે। તેમ છતાં પણ એમ કેમ કરીને વાલીઓને ચોક્કસ દુકાને કે સંસ્થામાંથી ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે। ખાનગી શાળાઓ દ્વારા બજારની દુકાનોની અંદર પોતાનું ચોક્કસ કમિશન સેટ કરીને બજારની કિંમત કરતાં વધુ રકમ ચૂકવીને તે લોકોને ખરીદી કરવા એક ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। જાણવા મળેલ મુજબ ભરૂચ જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ વાલીઓને એક લિસ્ટ આપી દે છે, તેમાં આખા વર્ષનું શૈક્ષણિક કીટ, સ્ટેશનરી કીટ જેવી એક ચોક્કસ દુકાનેથી ખરીદવી તેમજ વાલીઓ પાસે હોવા છતાં પણ તેનું ફરજિયાતપણે ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે। આથી વાલીઓને શૈક્ષણિક ભણતરના ખર્ચની અંદર 30 થી 40% જેટલો વધુ ખર્ચ કરવો પડે છે અને પોતાની મનગમતી સસ્તી દુકાનેથી ખરીદી કરવાનો હક જતો રહ્યો છે। આ માટે આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને આવેદન સ્વરૂપે આવી ખાનગી શાળાઓ પર શૈક્ષણિક દંડાત્મક પગલાં લે તેમજ સ્ટેશનરીઓ પર પણ કાર્યવાહી કરે એ જ માંગ।